સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં યુવક યુવતીએ આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ, જેમાં યુવતીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં યુવક અને યુવતીઓ પ્રેમમાં પાગલ બની સાથે જીવશું અને સાથે મરશુંના કોલ સાથે પ્રેમમાં આંધળા બની સજોડે મોતને બહાર કરવાની ઘટના નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં પ્રેમી અને પ્રેમિકાએ સંગાથે મોતને ભેટવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવતીનું નર્મદા કેનાલના પાણીમાં ડૂબીને મોત નીપજવાની ઘટના સામે આવી છે। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના યુવાન અને યુવતી પ્રેમ સંબંધમાં બંધાયા હતા, પરંતુ સાથે જીવવાની બદલ સાથે મરવાનો નિર્ણય કરી પ્રેમી અને પ્રેમિકાએ સજોડે દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવતીનું ડૂબી જવાથી મોત નીપજતા અને યુવક પ્રેમી બચી જતા યુવતીના પરિવારજનોએ યુવક ઉપર આક્ષેપ કર્યા કે આ યુવકે મારી દીકરીને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનું અમને શંકા છે, જેથી પોલીસ તંત્ર આ મામલે ગુનો દાખલ કરી પ્રેમી યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવા દીકરીના પરિવારજનોએ માંગ કરી। તેમજ પોલીસ જ્યાં સુધી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતક યુવતી લાશ સ્વીકાર કરવાનો ઇનકાર કરતા ઘટનાને લઈ હોસ્પિટલ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તેમજ આ સમગ્ર ઘટનાની સચોટ અને સત્ય તપાસ પોલીસ કરે તેવી પરિવારના સભ્યોએ માંગ કરી છે। તેમની મૃતક દીકરીને ન્યાય મળે તે જ પોલીસ તંત્ર પાસે આશા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર। નામ માલવણીના ભાવિક દિલીપભાઈ છે। તે મારી શાળાની છોકરી છે। ત્યારે મારે અત્યારે મારા શાળાનો ફોન આવ્યો બપોરે 2 વાગે કે મારે આવી મેટર થઈ છે, બરાબર। એ છોકરી અત્યારે ડેમમાં કેનાલમાંથી મળી આવી છે, બરાબર। તો હવે એમાં એવું છે કે જે છોકરો છે એની હાલત બહુ એવી નથી કે કંઈ ડેમમાં કેનાલમાં એક હારે પડ્યા હોય, બરાબર। કેમ કે વસ્તુ એવી કે જે માણસ પડ્યો હોય તો એ આખો પાણીમાં લખપત હોય। એ વ્યક્તિ છે પગ સુધીના કપડાં બગડેલા હતા, બરાબર, પાણીવાળા હતા, બાકી કંઈ વસ્તુ થઈ નથી। અમે એવું વિચારીએ છીએ કે એ છોકરાએ મારી ભત્રીજીને ધક્કો મારી દીધો હોય એવું છે। જ્યાં સુધી આ એની જોડે જે 3 જણા હતા, બરાબર, એમને એ હાથ વગા પોલીસવાળા નહીં કરે ત્યાં સુધી અમે આ વ્યક્તિની મારી ભત્રીજીની અમે ડેડ બોડી લેવામાં નથી, જ્યાં સુધી 2-3 હાજર નહીં થાય। છોકરો હાજર છે, એને ક્યાંય જવા નથી દીધો, પણ જે 2 વ્યક્તિ જે સાથ દેવાવાળા છે એ 2 વ્યક્તિને અમારે પોલીસ સ્ટેશને હાજર કરે પછી અમે એનું PM કરાવવામાં છીએ। ત્યાં સુધી અમે એની ડેડ બોડી પણ લઈ જવામાં નથી। પહેલાં મહિલા દિગ્વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ છે। મારી બેન, મારા કાકાની દીકરી, મારી બેન એ સવારના અરસામાં ગુમ થયેલ હતી। પછી અમે શોધખોળને એવું કરતા કેનાલ પાસેથી અમને એક લાશ મળી આવેલ ડૂબેલી હાલતમાં, અને તેની યારે એક છોકરો જીવિત હાલતમાં મળેલ હતો। પછી તપાસ કરતાં એ ડૂબેલો હતો નહીં, એટલે અમને એવી શંકા છે કે એ જે છોકરો મળ્યો હતો એને ધક્કો મારીને મારી બેનની અંદર કેનાલમાં નાખી દીધી છે અને એ મરી ગઈ છે। તો પોલીસવાળા એ છોકરા સામે કાર્યવાહી કરે અને એની યારે જે બીજો એક છોકરો અને એક છોકરી, બીજા 2 જણા હતા, એકનું નામ અશોકભાઈ છે, વિશાલભાઈ છે છોકરાનું નામ, અને એક બીજો એનું નામ છોકરીનું નામ જીયા છે। એ 2 જણાનો સપોર્ટ છે અમને, અને અમારી એવી માંગ છે કે એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને